આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી નવો પાઠ આપણે શીખવાના છીએ પાઠ 8 ટામેટાની દડી રમે દાદા દાદી. પાઠનું નામ શું છે? હવે દાદા દાદીની જે રમતો હતી ને એ આપણી અત્યારની મોબાઈલની રમતો નહીં પણ દાદા દાદી રમતા હતા ને એ બધી રમતો વિશે આપણે સમજવાનું છે. તો એના પહેલા આપણે ગીત છે. તો ગીતમાં શું કહે છે? હુતુતુતુ કાવ્ય. હુતુતુતુ એટલે આપણે કબડ્ડી કબડ્ડી રમીએ ને મેદાનમાં એ હુતુતુતુ. હુતુતુતુ કયો તો પણ ઈ અને કબડ્ડી કબડ્ડી કયો તો પણ ઈ. એ જ રમત છે. તો એ રમત એક ગીતમાં છે કે જાણે રમવાની ઋતુ બધા મારા ભેરવો. એટલે કે આજે તો શું છે તો કે રમવાની ઋતુ છે એમ કે સીઝન શિયાળો ઉનાળો ચોમાસું જેવી રીતે આવે ને એવી રીતે એમ કહે છે કે આ જે છે ને એ રમવાની ઋતુ છે એમ કે આપણે રમવાનું એમ. બધા મારા ભેરુઓ. ભેરુ એટલે મિત્ર. બધા જે રમે છે એ બધા મારા ભેરુઓ છે, બધા મારા મિત્રો છે. ધમાલ મસ્તી કરતા કરતા ખીલવાની ઋતુ હુતુતુ કે ધમાલ મસ્તી બધા સાથે ધમાલ મસ્તી ધીંગા મસ્તી તોફાન કરવાની આ છે અને આપણામાં જે કલા છે એને બહાર લાવી અને ખીલવાની ઋતુ છે એમ કે એવી આ ઋતુ આવી ગઈ છે અને હુતુતુ એમ કે આપણે હુતુતુ રમી અને કબડ્ડી કબડ્ડી રમી અને આપણામાં જે છે આપણો વિકાસ બહાર દેખાય અને આપણે જીતીએ એવી રમવાની ઋતુ આવી ગઈ છે. શું કહે છે? હોય શિયાળો કે વેકેશન વરસાદે પણ રમવું. એટલે એમ કહે છે કે શિયાળો હોય ને તોય રમવાનું, વેકેશન હોય તોય રમવાનું. એવું નહીં કે વેકેશનમાં જ રમવાનું, ઉનાળામાં જ રમવાનું એવું નહીં. શિયાળે રમવાનું, વેકેશનમાં રમવાનું અને વરસાદે પણ રમવું. વરસાદ વરસતો હોય તો પણ આપણે તો રમવાનું જ. 12 મહિના ચાલતી અમારી કેવી મજાની ઋતુ. એમ કે આમાં કઈ સીઝન ના આવે કે શિયાળે જ રમવાનું, ઉનાળે રમવાનું કે ચોમાસે. 12 મહિના રોજે રોજ આપણે રમવાનું એવું કહે છે કે અમારી ઋતુ છે, અમારી જે આ સીઝન છે રમવાની 12 મહિના. 12 મહિના રમવાની ઋતુ છે. હાર નહીં કે જીત નહીં, બસ રમવા માટે રમવાનું. એમ નહીં કે આપણે જીતવા માટે જ રમવું છે કે આપણે નથી રમવું, આપણે હારી જઈએ છીએ એટલે હવે આપણે નથી રમવું એવું નહીં. હારવું કે જીતવું એમ નહીં પણ રમવાનું. બસ રમવા ખાતર જ રમવાનું. હારવા જીતવા માટે રમવાનું એવું નહીં, રમવાનું જ. સૌની રમતો હોય ને કોઈને બાકી રહેતું. બધાને પોતપોતાની રમત હોય એમ કે સૌને કોઈને હુતુતુતુ ગમતી હોય, કોકને આંબડી પીપડી રમતી હોય, કોકને પકડમ દાવ ગમતો હોય. એટલે કહે છે કે સૌની રમતો હોય. એટલે બધાને કોઈ સ્પેશિયલ રમત હોય. આમાં કોઈ બાકી રહેતું નથી. કોઈ એમ કહે કે હું એકઈ રમત રમતો નથી તો એવું ના હોય. બધાને પોતપોતાની રમત હોય છે. પછી શું કહે છે કે તમે હુતુતુ વિશે શું જાણો છો કહો. આ એક રમત એટલે કાવ્ય જે હતું ને હુતુતુ એટલે કે તમે લોકો હુતુતુ રમત વિશે શું જાણો છો એ તમે કહો. તો કે હુતુતુ છે એ એક પ્રાચીન રમત છે. કેવી છે? એક પ્રાચીન રમત એટલે એક બહુ જૂની રમત છે. આ રમતમાં એક નાનકડા મેદાનની જરૂર હોય છે. એક નાનકડું એવું મેદાન હોય અને આ મેદાનમાં સામાન્ય રીતે એક ટીમ હોય એમાં કેટલા ખેલાડી હોય? 7 ખેલાડીઓ હોય છે. 7 ખેલાડીઓ હોય છે એ આ હુતુતુ રમત છે એ રમતા હોય છે. રમતા રમતા મેદાનની વચ્ચે એક રેખા ખેંચવામાં આવે છે એટલે લાંબી એક પટ્ટી ખેંચવામાં આવે છે મેદાનની અંદર. એક બાજુ એક ટીમ અને બીજી બાજુ બીજી ટીમ એવી રીતે રમતા હોય છે. એક ટીમના ખેલાડી રેખાની એક તરફ ઊભે અને બીજી ટીમના ખેલાડી છે એ રેખાની બીજી તરફ રમે છે. પછી બધા ખેલાડી છે ઈ હુતુતુતુ અથવા કબડ્ડી કબડ્ડી મેં કીધું ને કે એને હુતુતુતુ કહેવાય અને કબડ્ડી કબડ્ડી પણ કહેવાય છે. તો કબડ્ડી કબડ્ડી બોલતા જાય અને કબડ્ડી કબડ્ડી બોલતા બોલતા બીજી ટીમમાં જાય, રેખાને વટી અને સામેની ટીમમાં જાય છે. અને એ ખેલાડી છે ઈ કોઈ પણ બીજા ખેલાડી હોય સામેની ટીમ વાળા એનો સ્પર્શ એટલે એને અડવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ ખેલાડીને એક શ્વાસમાં આપણો શ્વાસ રોકાઈ જાય ને કબડ્ડી 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 એમ બોલતા બોલતા સામેની ટીમમાં જવાનું અને રમતા રમતા આપણો શ્વાસ અટકી જાય તો આપણે હારી જઈએ એમ કે આપણે એ ટીમમાંથી બાકાત થઈ જઈએ. પણ એક શ્વાસે આપણે સામેની ટીમના ખેલાડીને સ્પર્શ કરીએ તો ઈ જે ખેલાડીનો સ્પર્શ કર્યો એ હારે છે. અને એક શ્વાસે મધ્ય રેખાને સ્પર્શી લે અથવા તો પોતાના ક્ષેત્રમાં એટલે પોતાની રેખામાં પાછું કબડ્ડી કબડ્ડી બોલતા આપણે આવી જવાનું. નો આપણે અપાય તો કબડ્ડી કબડ્ડી બોલતા બોલતા આપણે પોતાની ટીમ જ્યાં ઊભી હોય એમાં જ પાછું આવી જવાનું, નકર આપણે હારી જઈએ છીએ.
એ ટીમને અંક મળે. આ પ્રકારે રમવાના ક્રમ ચાલે છે. જે આવે એ પ્રમાણે એ લોકોને અંક મળે અને અંક જેટલા વધારે હોય એ ટીમ છે એ વિજેતા બને છે. જેને વધારે અંક મળે એ ટીમ છે એ વિજેતા બને છે. અને જે બીજી ટીમ હોય એ વિજેતા ન બનતા એ રમત છે એ ટીમમાંથી પણ એને બાકાત કરી દે છે. આવી રીતે આ હુતુતુતુ રમત છે એ રમવાની હોય છે. હવે તમારી ચોપડીમાં એક ગિલ્લી અને દંડાવાળી રમત છે. જો ચિત્ર આપેલું છે એમાં એક ગિલ્લી અને દંડો, એક લાંબી લાકડી હોય, એક મોટી લાકડી હોય અને એક નાની લાકડી હોય, એને શું કહેવાય? ગિલ્લી અને દંડો. અને પછી બીજી એક રમતનું ચિત્ર છે ને એમાં 7 પથ્થર એકબીજાની ઉપર રાખેલા છે. સાતોડિયું કહેવાય ને. શું કહેવાય? સાતોડિયું. તો આ રમત શું? તો કે ગિલ્લી દંડાની રમત હોય. તો કે ગિલ્લી દંડાની રમતના સાધનોમાં શું હોય? તો કે એક ગિલ્લી હોય અને એક દંડો હોય. આ પણ એક જૂની રમત છે. ગામડાના બાળકો આજે પણ આ રમત રમે છે, કેમ કે લાકડીઓ તો વાડીઓમાં હોય જ ને, એટલે અત્યારે પણ એ લોકો આ રમત રમે છે. આ રમત છે એમાં કોઈ પણ આપણે ક્રિકેટ રમતા હોય તો બેટનો ખર્ચો થાય, દડાનો, પણ આ ગિલ્લી દંડાની રમત છે એમાં કાંઈ પણ ખર્ચો થતો નથી. અને એ રમતમાં એક લાકડી, મોટી લાકડી એટલે, અને એક નાની લાકડી, પણ એ આપણી ગિલ્લી જ્યારે મારીએ ત્યારે આપણી આંખને વાગી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને બીજી જે પથ્થરવાળી રમત છે સાતોડિયું, આ રમતમાં 7 સપાટ નાના પથ્થર હોય છે અને એકબીજા ઉપર ગોઠવવામાં આવે અને 2 ટીમ હોય. એક ટીમ છે એ બોલી ને નાખીને ગોઠવે, એક ટીમ છે એ બોલ નાખીને એ પથ્થર સાથે નીચે ઉપર ગોઠવે, અને બીજી ટીમ છે એને પથ્થર મારી અને એક સમયે એને પછાડતા હોય. એટલે આ રીતે એ રમવાની હોય છે. એને શું કહેવાય? સાતોડિયું. પથ્થર લાઈનમાં વારાફરતી ગોઠવી અને રમતા હોય છે એને સાતોડિયું કહેવાય. અને એક છે ગિલ્લી દંડો. તો અહીંયા આપણી ચોપડી છે ને, અહીંયા ગિલ્લી દંડો અને સાતોડિયું બંને રમતનું ચિત્ર આપેલું છે. પછી આપણો બાજુમાં છે આપણો પાઠ છે. નીચે છે કે ચહેરા પર જુદા ફોટો લાવી અને સેલ્ફી પાડવાનો અભિનય કરો. એ તો અત્યારે તમે બધા સેલ્ફી તો પાડો જ છો, અભિનય કરવાની કઈ જરૂર જ નથી. પલક અને રુદ્ર તેમના દાદા દાદી પાસે વાતો કરે છે અને તે ધ્યાનથી સાંભળે છે. હવે જો માર્ગદર્શી માસ્ટર એવું પાઠ છે એ ચાલુ થાય છે. તો કે પલક કહે, આ મેચમાં તો આપણે જીતી જવાના. રુદ્ર કહે, હા, ગયા મહિને રમાયેલી મેચમાં પણ આપણે જીત્યા ને. એટલે પલક અને રુદ્ર બંને વાતો કરે છે કે અત્યારે જે મેચ છે એમાં આપણે જીતી જવાના. તો રુદ્ર શું કહે છે કે હા, ગયા મહિને પણ જે મેચ હતી એમાં આપણી ટીમ જ જીતી ગયેલી. તો દાદા એમ કહે છે, અલિયા એટલે એમ તમે બે જણ વળી રમવા ક્યારે ગયેલા કે જીતી ગયેલા? એટલે ટીમની વાત કરતા હતા. એ આપણે ક્રિકેટ ટીમ આપણી દેશની રમત રમતા હોય ને, એમ કે ઓલા મહિને આપણે જીત્યા એમ કે આ વખતે આપણે જીત. એટલે દાદા કે આ તો બંને ઘરમાં જ છે, પલક અને રુદ્ર, આ બંને ક્યારે રમવા ગયા કે જીતી ગયા? એટલે એમ કહે છે કે તમે ક્યારે ગયેલા કે જીતી ગયા? તો પલક કહે, એમ નહીં દાદા, આપણી ટીમ જીતી. એમ કે અમે નથી જીતી, એમ કે આપણી ટીમ જીતી. તો દાદા, આપણી ટીમ એટલે હું કે હું તે ટીમમાં હતો? એ કે આપણી ટીમ એટલે શું દાદા? એમ કે એ ટીમમાં હું હતો. રુદ્ર, અરે દાદા, ટીમમાં તમે નહોતા અને અમે નહોતા, પણ આપણા દેશની ટીમ જીતી. એટલે કે તમે એ ટીમમાં નહોતા કે અમે પણ નહોતા, પણ કોણ જીત્યું? આપણા દેશની ટીમ જીતી. દાદા કહે, તો એમ કહો કે આપણા દેશની ટીમ, બાકી તો જે રમે એ જ જીતે કે હારે? તમે તો ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો, એટલે તમારે વળી જીતશું કે હારશું? કેમ કે પહેલાના સમયમાં તો બધા રમતો રમતા, અલગ અલગ રમતો રમતા, એનાથી આપણો વિકાસ થતો. પણ અત્યારે તો ટીવીમાં અને મોબાઈલમાં ગેમો રમ્યા રાખે. એટલે એમ કહે છે દાદા કે તમે તો અત્યારે ગેમોમાં જ મોબાઈલમાં જ ગેમો રમ્યા રાખો છો, એમાં જીતવાનું શું કે હારવાનું શું? પલક કહે, દાદા, અમે ક્રિકેટ કે ફૂટબોલ રમવા ક્યારે જઈએ? એમ કે અમે ક્યારે વળી ક્રિકેટ અને ફૂટબોલ રમવા માટે જઈએ? દાદા કહે, રમવું જ હોય તો એના માટે બીજી રમતો પણ હોય અને મેદાન પણ હોય જ. એટલે કે એવું કઈ નથી કે ક્રિકેટ રમવા માટે તમારે ત્યાં જવું પડે કે ફૂટબોલ રમવા માટે. ઘણી એવી રમત છે કે તમે અહીંયા પણ રમી શકો, નાનું મેદાન હોય તો પણ રમાય. એમ કે એવું નથી કે તમે ક્રિકેટ અને ફૂટબોલ જ રમવા માટે જવું. તો રુદ્ર કહે, આ બે સિવાય વળી કઈ રમત? કેમ કે અત્યારે તમને બધાને જૂની રમતો વિશે તો કઈ ખ્યાલ જ નથી, રમતા જ નથી, એટલે કઈ ખ્યાલ જ નથી. એટલે એમ કહે છે કે તો ફૂટબોલ અને ક્રિકેટ સિવાય વળી બીજી કઈ રમતો કે જે આપણે રમી શકીએ?
આંબલી પીપળી. એમ કહે કે અમે તો ઘણી રમત રમવા, પકડમ દાવ એટલે એકબીજાને પકડવાનું, જેને પકડીએ પછી એનો દાવ, એને પકડમ દાવ. પછી માર દડી, એને દડી હોય એમાં એકબીજાને મારી અને રમતા એટલે કે માર દડી. પછી ગિલ્લી દંડા, જેની મેં આગળ વાત કરી ને કે એક લાકડી નાની હોય એટલે ગિલ્લી હોય એટલે મારવાની, એટલે ઉછળીને અને જેટલી પડે ને એટલા સુધી તમારે ગણીને જવાનું. પછી આંબલી પીપળી, આંબો હોય એના ઉપર ચડી અને આંબલી પીપળી રમતા. રુદ્ર અને પલક એક સાથે હે 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 તમે રમતા હતા શેરીઓમાં જઈને, કેમ કે અત્યારના તો છોકરાઓ કોઈ બહાર નહીં જતા, આખો દિવસ મોબાઈલ પકડીને બેઠા રહે છે. એટલે દાદી શું કહે છે કે લે 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 તમે શેરીમાં જઈને રમતા. દાદા રુદ્ર અને પલક એક સાથે હે હે તમે રમત શેરીએ જઈને રમતા. દાદી નહીં તો શું, જેમ ઘર કુકડી થઈને રહેતા હોઈશું તો શું એમ કે ઘરમાં ઘર કુકડી બનીને રહેતા હશું કે અમે તો બહાર બધીમાં રમતો રમવા જતા હતા. દાદા કહે બહુ મજા આવે છોકરાઓ આપણે આ બધી દેશી રમતો રમવાની. એટલે કે દાદા એમ કે છોકરાઓ આવું રમવાની તો બહુ મજા આવે, એમ કે આપણે આ બધી દેશી રમતો છે એ રમવાની. પલક મોઢું બગાડીને એવું જૂનું રમવાની શી મજા આવે. પલક તો એમ કે એને તો નતું ગમતું એટલે મોઢું બગાડી કે એવી વળી જૂની જૂની રમતો રમવાની શું મજા આવે. દાદી ઓલી રમ્યા વગર કેમ આવું કહે છે કે તું રમતો તને ખબર પડે ને, કે એલી રમ્યા વગર ખબર પડી છે કે ના મજા આવે. એકવાર રમે તો ખબર પડે ને કે મજા આવે છે કે નહીં. એટલે કે એક વખત તું રમતો તને ખબર પડે ને કે મજા આવે કે નહીં, કે રમ્યા વગર કેમ ખબર પડે કે મજા આવે કે ના આવે. રુદ્ર કહે તો અમને પણ દેશી રમતો શીખવાડો ને. એમને તો રુદ્ર કહે તો અમને એવી બધી દેશી રમતો શીખવાડો ને. દાદા કહે ચોક્કસ તમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચસ્કો લાગી જશે. મારદંડની રમતમાં હું તો એકો હતો, મને કદી દડો વાગ્યો નથી અને હું દડો મારું તો નિશાન ચૂક્યો નથી, તેથી તો મારું નામ જ પડ્યું હતું મારદડી માસ્ટર. તો એવું કહેતા કહેતા દાદાએ આ મુછ પર હાથ ફેરવ્યો અને શું કહે છે કે તમે એક વખત રમો ને તો તમને રમતનો ચસ્કો લાગી જશે. હવે રમતો તમે રમતા નથી, હું તો મારદડી રમતો તો એનો એકો હતો, એમ કે હું તો એટલો માસ્ટર હતો એમ કે એ રમતમાં કે મને અત્યાર સુધી મારો દડાનું નિશાન ક્યારેય ચૂક્યું નથી, કે મને ક્યારેય આ રમતમાં દડો પણ વાગ્યો નથી. અને એમ કહેતા કહેતા પોતાની મૂછ પર હાથ ફેરવે છે. દાદી ધીમું હસીને બોલ્યા. દાદીમાં હસ્યા કે દાદા પોતાના વખાણ કરતા હતા ને દાદીમાં